આ ગુજરાતનું કો ભારતનું કો ઇન્ડિયાનું કો લાસ્ટ આર્યો રોડ છે રેડી ઇન્ડિયાનો લાસ્ટ આર્યો રોડ છે અને અહીંયાથી પાકિસ્તાન માત્ર 20 કિલોમીટર રેડી માત્ર 20 કિલોમીટર અહીંયાથી પાકિસ્તાન થાય છે અને તમે જોઈ શકો છો આ લાસ્ટ આર્યો રોડ છે રેડી અને અહીંયાથી તમે જેમ આગળ જશો ને સાહેબ એમ બધી જમીન પહોંચી આવશે રેડી તમે જેમ આગળ જતા જશો તેમ તમે અંદર જમીનમાં બેસી જશો કારણ કે ઘણા બધા એવા પશુઓ અહીંયા આગળ જાય અને મોટા મોટા 20-20 ફૂટના દોરડા સુધી અંદર બેસી જાય રેડી એટલે આ બધું હવે અહીંયા કોઈ એલાઉડ નથી આ લાસ્ટ રોડ છે અને અહીંયા તમે બોર્ડ જોઈ લો બોર્ડર સિક્યુરિટી ફોર્સ રેડી અને જાસણવી 137 BNSF એ બધું એનું જે ભાષા છે ને સાહેબ બોર્ડર ની લખેલું છે અને આરી મહાવીર ચોકી લાગે અને ત્યાં આગળ જે જંગલ જેવું છે ત્યાં આગળ મેન જે BSF છે ને ત્યાં આગળ ત્યાં બધી ચોકીઓ છે ત્યાં આગળ રેડી અને ત્યાં ચોકી છે અને જે આ ઇલાકો છે એ બધો આ હવે અહીંયા તમે 20 કિલોમીટર જાઓ એટલે પાકિસ્તાન અને આ રહ્યો છેલ્લો રોડ છે રેડી આ છેલ્લો રોડ હા અહીંયા જે મારા જે સાથી મિત્ર છે કે છે કે બોર્ડર ને લાઈટો પાકિસ્તાન અહીંયા દેખાય બીજું કોઈ ડર જેવી કોઈ સંભાવના અહીંયા કોઈ સીઝ ફાયર અથવા કોઈ ફાયરિંગ બાયરિંગ એવું કઈ નહીં કારણ કે જો સાહેબ આખું રણ જ ભેળ્યું છે અને જો આ પાણી પણ જામી ગયું અહીંયા પાણીમાં પણ મીઠા ઉત્પન્ન થઈ રહ્યા છે આ કયો રોડ કહેવાય રહ્યો સાહેબ આ ગામનું નામ છે અસારા આ બોર્ડર રોડ એટલે લાસ્ટ આર્યો રોડ આ કયા આ રોડ કઈ બાજુ જાય છે આ સુઈ ગામ અને આર્યું આ માવસરી આ અસારા ચોકડી જોઈ લો સાહેબ આ છેલ્લામાં છેલ્લું આર્યું ગામ છે રેડી અને ઓમ જોવા જાય સૂકા પ્રભાવિત ક્ષેત્ર કહેવાય પશુઓને માણસોને એ પાણી પીવા માટે અહીંયા ટેન્કર લાવવો પડે આ ટેન્કર એટલું પાણીની અહીંયા તકલીફ છે નહેર તો નથી આવી અહીંયા નહેર છે ઉનાળામાં બંધ થઈ જાય ઉનાળામાં બંધ થઈ જાય જે મોટી તકલીફ આવી તમે ઉનાળામાં નહેર આવે એટલે માર્ચ એન્ડિંગમાં બંધ થઈ જાય અહીંયાથી 20 કિલોમીટર જો એટલે પછી પાકે મેન બોર્ડર આવતું છે ત્યાં આગળના ભાગમાં કોઈ ચોકી ખરી પોલીસની આગળ આ ભાગથી આગળ કોઈ નહીં આ કઈ નહીં બોર્ડર ની લાઈટો દેખાય રાતે અહીંથી જો સાહેબ આ તમે આવા કોઈ બોર્ડરના ઇલાકામાં જો ને સાહેબ તમને ખબર પડે કે આપણે જે ભારતીય સેના છે ને સાહેબ કેવી રીતે સંઘર્ષ કરતી હોય કેવી રીતે રહેતી હોય સમજી લો કે આ તો હવે એક પાણી નથી સમજી લો પાણી નથી એવા ઇલાકામાં રહે સમજી લો કે જે લેહ લદ્દાખ જે બરફ છે ને સાહેબ એમાં આપણે ખુદ સીધી જ એવા ઇલાકામાં આરી સાહેબ આપણે જે જવાન છે આપણે જે સૈનિકો છે ચોકી કરતા હોય દેશની હિફાજત કરતા હોય તારે આપણે એ ચેન થી ગાડલા બાડલા હૃદય બજ્યો કોબળો ઉડીને ઘરે પંખામાં ઊંઘો પણ તમારે સાહેબ દુઃખ જોવું હોય ને તો BSF જે બોર્ડર